મતદાન જાગૃતિ અંગે અધિકારીઓ દ્વારા તાલુકા પંચાયત ખાતેથી મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું. આજે તારીખ 1/5/2024 બુધવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી મુજબ જાલોદ નગરમાં મહિલા બાળ વિભાગ, આંગણવાડી બહેનો, તેડાગર બહેનો, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અંગેની રેલી યોજાઈ હતી. પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીએ હાજર રહી મતદાન વધુમાં થાય તે માટે પ્રયાસો કરી અને પ્રતિજ્ઞા લીધી હતી. કહી શકાય કે ભારત ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લોકોનું સહભાગી વધે તે માટે રાજ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય લેવલે અનેક પ્રોગ્રામો આખા દેશમાં કરવામાં આવી રહ્યા છે. જાલોદનગરમાં નાયબ ચૂંટણી અધિકારીના નેજા હેઠળ મતદાન કરવા અને કરાવવા માટે અનેક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. આગામી તારીખ 7/5/2024 મંગળવારના રોજ આખા ગુજરાતમાં લોકસભા અન્વયે મતદાન યોજાવા જઈ રહ્યું છે. મતદાન કરવું એ આપણો સૌની નૈતિક ફરજ છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી સમયે ઉજવનાર રાષ્ટ્રીય ઉત્સવમાં સૌ કોઈ ભાગીદારી થાય અને રાષ્ટ્રની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં સૌ કોઈનો અમૂલ્ય ફાળો થાય. દેશભરમાં ચૂંટણી લડતા રાજકીય પક્ષોમાંથી કે અપક્ષ તરીકે લડનાર કોઈપણ ઉમેદવારને દેશના નાગરિક રાષ્ટ્રને મજબૂત બનાવવા અચૂક જે મતદાન કરે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જાલોદનગરના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા આંગણવાડી અને તેડાગર બહેનોને સાથે રાખી નગરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરેક બહેનોના હાથમાં મતદાન અંગેના જાગૃત કરતા પોસ્ટર, બેનરો લગાવી અને રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં બહેનો મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર પણ કરતા જોવા મળી હતી. બહેનો આ રેલીના નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી આ રેલીમાં મોટા પ્રમાણમાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મતદાન વધુમાં વધુ થાય તે માટે પ્રયાસો કરાયા હતા. તેમજ અચૂક મતદાન કરવા માટે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી અને લીધી પણ હતી. આ રેલીમાં મહિલા બાળ વિકાસ વિભાગ, આંગણવાડી કાર્યકર તથા હેલ્પર, તેડાગર બહેનો, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરીના તમામ કર્મચારીઓ જોડાયા હતા અને સંયુક્ત ઉપક્રમે જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.